મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગઢ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7,000 પગારો વધારો કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. અમદાવાદમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કોલ્ડ પ્લે અને બીજું છે મેગા ડિમોલેશન, જે અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે, અને ભારતમાં મહાકુંભ. આ ત્રણેય વસ્તુઓ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ જ ચર્ચાએ ચાલતી અને જે વાયુવેગે પ્રસરી રહી છે એ જ વાતો પર આજે ચર્ચા કરવી છે, પણ મહત્વની ચર્ચા. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. ગુજરાતમાં અત્યારે મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. એ પછી દ્વારકા હોય, બેટ દ્વારકા હોય, વેળાવળ હોય, ગીર સોમનાથ હોય, અમદાવાદ હોય કે પછી બીજો કોઈ વિસ્તાર જ કેમ નથી, અત્યારે લોકો રડી રડીને પોતાના દિવસો કાઢી રહ્યા છે કે અમે અમારી મહેનતથી જે ઘર બનાવ્યું છે એ ઘર આખરે દબાણના નામે, કે આ વિસ્તાર આખો દબાણમાં છે, એને દબાણનું નામ આપીને તોડી પાડવામાં આવ્યું છે. એમાં અમદાવાદના કેશવનગરમાં, રબારીવાસમાં અને ઓઢવ વિસ્તારમાં જે બનાવો બન્યા છે એમાં અમુક ઘર તો એવા છે કે જે દબાણ ક્ષેત્રમાં આવતા જ નથી, અને એવા ઘરોને પણ પાડી નાખવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. કેશવનગરમાં અને ઓઢવમાં જે વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યું છે એ વિસ્તારોમાં અમુક લોકો રડી રહ્યા છે, અમુક લોકો સરકારને પડકાર આપી રહ્યા છે કે જે જગ્યાએ તમે દબાણ હટાવો છો એ દબાણ એ ક્ષેત્રમાં અમારું ઘર છે જ નહીં, છતાં પણ એ ઘર પાડી નાખવામાં આવ્યું છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે અપક્ષના નેતાઓ હોય એટલે અંગત અદાવત રાખીને એક બદલાની ભાવનામાં કદાચ એમનું ઘર પાડી નાખવામાં આવ્યું હોય, એવું પણ બની શકે. એ સાઈડનો વિષય છે, પરંતુ અમુક ઘર તો એવા પાડી નાખવામાં આવ્યા છે કે જે આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે, છતાં પણ એ ઘર દબાણમાં છે એવું કહીને પાડી નાખવામાં આવ્યા છે. તો આ સમજો અને વિચારો કે સરકાર એવી તો કેટલી આંધળી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલું તો કેટલું આંધળું થઈ ગયું છે કે એમને એ પણ નથી ખબર કે આ આવાસ યોજનાની જે સ્કીમ છે એના હેઠળ આ ઘર બનાવવામાં આવે છે ને પછી તમે એને દબાણમાં કન્સિડર કરો. આ કેટલી યોગ્ય વસ્તુ છે? અને સરકારને એ પણ નથી ખબર કે એ જમીન સરકારની છે, બસ સરકારને એ દેખાય છે કે એને 4 લાઇન 6 લાઇન રોડ બનાવવા છે, એના માટે દબાણો હટાવી રહી છે. અહીંયા સરસ મજાની વાત એ છે કે તમે શહેરની સુંદરતા વધારવા માટે તમે રોડ છે એ પહોળા કરી રહ્યા છો, પરંતુ એ તો તમે વિચારો કે તમારા રોડ પહોળા કરવાના ચક્કરમાં જે આવાસ યોજના હેઠળ તમે ઘર પાસ કર્યા છે એ ઘર પણ તમે બરબાદ કરી રહ્યા છો. તો પછી સરકાર આમાં લાભ કોનો જોઈ રહી છે? પોતાના શહેરને સુંદર બનાવવાનો કે પોતાની આમ જનતા કે જેના વોટથી તમે જીત્યા છો એ જનતાના હાય લઈને તમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો? કોંગ્રેસના એક નેતા કપિલ દેસાઈ કે જેમનો એક વિડીયો વાયુ વેગે પ્રસરી રહ્યો છે, અને જો વિડીયોમાં એમના દ્વારા જે વસ્તુ કહેવામાં આવી છે એ વસ્તુ છે એ સાચી છે તો પછી આ ચિંતાનો વિષય છે. એમનું એવું કહેવું છે કે જે ઘર એમનું મહેનતથી બનાવેલું ઘર કે જે દબાણનું ક્ષેત્ર છે એ દબાણના ક્ષેત્રમાં આવતું જ નથી, છતાં પણ એને પાડી નાખવાની કોશિશ કરવામાં આવી છે. કોશિશ નહીં પરંતુ એને પાડી નાખ્યું છે. તો આનો મતલબ શું સમજવો? એ અપક્ષ નેતા છે એટલા માટે કે અગાઉ પણ એમને આ જ મુદ્દાઓ પર લડત આવેલી છે, એમના પર 7 જેટલી FIR પણ થઈ રહી છે. શું આ બદલાની ભાવનામાં એમનું ઘર પાડી નાખવામાં આવ્યું છે? કારણ કે જો એ પુરાવો આપે છે, એ સાચી રીતે મીડિયા સમક્ષ કહે છે કે એ વિસ્તારમાં, જે વિસ્તારમાં આ હું વાત કરી રહી છું ઓઢવ વિસ્તારમાં, કે જ્યાં એ આપના નેતા છે એમનું ક્ષેત્ર છે એ દબાણ ક્ષેત્રમાં આવતું જ નહોતી, છતાં પણ એમનું ઘર પાડી નાખવામાં આવ્યું છે. આવું કેમ? શું અમદાવાદમાં દબાણો નથી? શું અમદાવાદમાં હાઈ રાઇઝ બિલ્ડિંગો બનાવી દીધી છે? શું એ સાચું જગ્યા પર સાચા ક્ષેત્રમાં બનાવવામાં આવી છે? અમદાવાદમાં પણ ઘણા બધા એવા ગેરકાયદેસર દબાણો છે કે જે હજી સુધી પાડવામાં નથી આવ્યા. જો તમારે તમારી હાઈ રાઇઝ બિલ્ડિંગો બચાવવી હોય, જો તમારે તમારા ઘર બચાવવા હોય, તો પછી તમારા સીધા તાર ભારતીય જનતા પાર્ટીને લાગે તો તમારા એક પણ ઘર, એક પણ બિલ્ડિંગ તમારી પાડવામાં નહીં આવે.
પણ એના માટે તમારા તાર લાગેલા હોવા જોઈએ આપણી ભારતીય જનતા પાર્ટી સાથે. શું તમને લાગે છે અમદાવાદમાં આટલા જ ઓઢવ, કેશવનગર, અમુક રબારીવાસમાં જે વિસ્તારોમાં દબાણ કરવામાં આવ્યું છે એ જ વિસ્તારોમાં દબાણ છે? શું આખી અમદાવાદ સિટીમાં કોઈ જ બીજું ગેરકાયદેસર દબાણ નથી? એવું નથી. પણ જે મોટા મોટા અમીર લોકો છે એમની હાઈરાઇઝ બિલ્ડિંગો છે, આખા તળાવો જતા રહે છે, આખી તળાવો ઉપર બિલ્ડિંગો બાંધાઈ જાય છે, ત્યાં કોઈ ભ્રષ્ટાચાર નથી દેખાતો, ક્યાંય સરકારને કોઈ દબાણ નથી દેખાતો. પરંતુ આવી આમ જનતા કે જેનું ક્ષેત્રમાં ઘર નથી આવતું, જેને આવાસ યોજના હેઠળ પોતાનું ઘર બનાવ્યું છે, સરકારની જમીનમાં ઘર બનાવ્યું છે, એ સરકારને નથી ખબર કે આ જ જમીન અમે ફાળવેલી જમીન છે. એટલે તમે વિચારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બુલડોઝર છે કેટલું આંધળું છે કે એને સરકારની જમીન ઉપર હાઈરાઇઝ બિલ્ડિંગો બનાવી છે. જે ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો છે, એમના માલિકો છે, એમના નેતાઓ છે, એમની બિલ્ડિંગો નથી દેખાતી, પરંતુ આમ જનતા કે જે પોતાના પરસેવો પાડીને જે પોતાનું ઘર બનાવે છે એ એમને દબાણમાં લાગે છે. અમદાવાદ સિવાય શું વડોદરાની વિશ્વામિત્રી પર દબાણો નથી? પણ એ દબાણો હટાવવામાં નથી આવ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે સીધા તાર જોડાયેલા છે. આવું કેમ થાય છે? કારણ કે અહીંયા પક્ષપાત ચાલી રહ્યો છે. પક્ષપાત એ અલગ વિષય છે, પણ પોતાની મહેનતથી બનાવેલું ઘર એક અલગ વિષય છે. હવે કપિલ દેસાઈ પોતાની ક્ષેત્રમાં એટલે કે ઓઢવ ક્ષેત્રમાં પોતાનું ઘર આવતું નથી, જે દબાણ ક્ષેત્રમાં, અને એ પોતાની આપવીતી જણાવી રહ્યા છે. એના પર નજર કરી. નમસ્કાર મિત્રો, મારી પાછળ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ને, આ મારું ઘર છે. સોરી, ઘર હતું, અત્યારે કાટમાળ કરી નાખ્યો છે. આ કોને કર્યું છે? તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે. તમને થતું હશે કે કેમ તાનાશાહી? ભાઈ, ઓઢવમાં તો બધાના ઘર પડ્યા છે, તમારું પડે એમાં શું નવાઈ? તો ઓઢવની અંદર જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું. મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે. અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જ્યારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો, અને એ લોકો માટે ન્યાયની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ 60 વર્ષ જૂના મકાનો છે, 60 વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસમાં ખાલી ન કરાવી શકાય. તમે એ લોકો કદાચ માંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે, તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે. દાયાદાન નથી કરવાની સરકાર. આ માંગણીઓ માટે લડી રહ્યો હતો. મારું મકાન કેમ તોડવામાં આવ્યું? મારું મકાન એટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીગઢ કેનાલ માટે લડ્યો છું. હું ગુજરાત પોલીસને 7000 પગારો વધારો કરવા માટે લડ્યો છું. હું સીએમ આવાસ યોજનામાં 1300 પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું. અને હું હંમેશા ન્યાય માટે લડ્યો છું, લોકો માટે લડ્યો છું. ત્યારે મારા અવાજને બંધ કરવા માટે, મને ચૂપ કરાવવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે. પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર 7 FIRઓ કરી છે. હું દબાવ્યો નથી, હું ઝૂક્યો નથી. તો મારું ઘર તોડી નાખશો તો હું ઝૂકી નથી જવાનું. લોકો માટે, મારા વિસ્તાર માટે, ગરીબ લોકો માટે, આવા મારા એક નહીં પણ મારા 100 ઘર તોડે ને સરકાર, તો પણ હું બમણી તાકાતથી લડવાનો છું અને છાતી ઠોકીને લડવાનો છું. સરકારને એમ હશે કે દબાવી દઈશું, કચડી નાખીશું, તો કચડાવાના નથી. અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડ્યું? મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે, ઇલીગલ છે ને અમે તોડવા આવીએ છીએ. 3 કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઇલીગલ છે, એરો કરીને. અને 3 કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો, જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય. 500 પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવ્યું. તો એ દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ઝુકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ના તો હું આજ સુધી ડર્યો છું, ના તો હું ઝૂક્યો છું. મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે, મારા ઘરની આગળ પણ રોડ છે, મારા ઘરની પાછળ પણ રોડ છે, મારા ઘરની આજુબાજુમાં 3 રોડ છે, અને હવે 4થો ઘર મારા ઘરની અંદરથી નીકાળ્યો છે, જે રોડ જ નથી. મારા ઘરથી 7 ઘર આગળ જાઓ એટલે રોડ ડેડ એન્ડ આવી જાય છે. મારા ઘરે એ દિવસે રોડ ખોલવા માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું. ત્યારે પણ મેં કહ્યું હતું કે તમે મારી પર કિન્નાખોરી હોય, મારી રાજકીય દુશ્મની હોય તો મારા ઘરને તોડી નાખો, પણ બીજા લોકોના ઘરને ન તોડશો. એ મારી વિનંતી હતી સરકારને. અને મારું ઘર એ લોકો તોડીને ગયા છે. મારી ઉપર જે કોર્પોરેશનના અધિકારીઓએ, જે રાજકીય લોકોએ જે કાવા દાવો કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરીથી ઘર તોડ્યું છે, પણ તો એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાતથી લડવાનો છું. કદાચ કપિલ દેસાઈ કાલે તાકાતથી લડતો હતો, હવે આવતીકાલે હું બમણી તાકાતથી લડવાનો છું. હું ડરવાનો નથી, હું ચૂકવાનો નથી. કપિલ દેસાઈએ શું કહ્યું એ તમે સાંભળ્યું.
એને ચીમકી પણ ઉચ્ચારી કે તમે 100 મારા આવા ઘર પાડી નાખશો છતાં પણ હું અડીખમ રીતે આ જે જંગ છે એમાં હું લડત આપીશ એવું એમને કહ્યું. મારું ખાલી એટલું જ કહેવું છે કે આ દરેક કામ જે 4 લાઇન 6 લાઇન રોડ બને છે એના માટે અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ કે તમે ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છો, પરંતુ આ બધા જ કામમાં કેન્દ્ર સરકાર છે, આપણી ગુજરાત સરકાર છે, સરસ મજાનો સહયોગ આપી રહી છે. એ માટે અમે અભિનંદન પાત્ર પણ છીએ અને અમે એમને અભિનંદન આપીએ પણ છીએ. પણ શું આવા કે જેના ક્ષેત્રમાં દબાણ આવતું જ નથી એવાના પણ તમે ઘર પાડી નાખો તો પછી આમાં તમે કયા પ્રકારનો જશ લેવા માંગો છો? શું તમે એવું જશ લેવા માંગો છો કે અમે કોંગ્રેસના નેતાનું ઘર પાડી નાખ્યું? શું તમે એવો જશ લેવા માંગો છો કે તમે ગરીબ છે એમને તમે વધારે ગરીબ કરી રહ્યા છો અને જે અમીર છે એને તમે વધારે ટોચ પર પહોંચાડી રહ્યા છો? અમદાવાદમાં મેગા ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ અમુક વિસ્તારો આખા ભ્રષ્ટાચાર છે, દરેક જગ્યાએ દબાણ છે. તો શું એ બુલડોઝરને એ રસ્તાઓ નથી દેખાતા? શું એએમસી ને એ જગ્યાઓ નથી દેખાતી? ફક્ત એએમસી જ્યારે આવા ગરીબ લોકો અપક્ષના જે નેતાઓ હોય એમના ઘર પાડવા હોય તો એમના માટે એમના બુલડોઝરને ને એએમસી ની આંખો આવી જાય છે, તો બીજાના જે દબાણો પ્રોપર રીતે દબાણો છે, સરકારની જમીન છે એના ઉપર જ ઇલીગલ કામ થયેલું છે, તો શું તારે એએમસી ની આંખો બંધ હોય છે? શું એએમસી ને ત્યારે નથી દેખાતું કે ખરેખર આ જગ્યા પર ભ્રષ્ટાચાર છે, આ જગ્યા પર દબાણ છે, એ હટાવવું જરૂરી છે? જો આવી જ રીતે પક્ષપાત ચાલશે, આ જ રીતે મુસ્લિમ, હિન્દુ અને એ જ રીતે તો ભારતીય જનતા પાર્ટી પોતાનો પગ પેસારો કરીને જંગ જમાવશે તો પછી આખું ગુજરાત છે આવી રીતે નહીં ટકે. સહયોગથી ચાલવું એ પાર્ટીનું કામ છે. મને એ પણ ખબર છે કે પાર્ટી સહયોગથી ચાલે એ રીતે પાર્ટીઓ બનતી પણ નથી, પણ જો આવી રીતે ખરેખર તમે જે યોગ્ય નથી એ વસ્તુને અયોગ્ય કહીને પાડી નાખો એ તમારા માટે પણ યોગ્ય નથી. અને આવી જ રીતે લોકો હવે સરકારને પણ નથી ગાંઠતા, કારણ કે એમને ખબર છે કે સરકાર અમારું માનતી નથી, સરકાર આમ જનતાને સાંભળતી નથી, સરકાર પોતાની જ જમીન આવાસ યોજનામાં પહેલા મકાનો બનાવીને આપે છે અને પછી જેમ કહે છે કે આ વસ્તુ દબાણમાં છે એમ કહીને સરકાર પાડી નાખે છે. તો પછી આવા ગરીબ લોકો આખરે વિશ્વાસ કોના પર કરે? એમનો ખાલી આધાર છે ઉપરવાળો, અને જ્યાં સુધી ઉપરવાળો પોતાના ઘરે એમને નથી બોલાવવાનો ત્યાં સુધી એમને નીચે જ પોતાનું ગુજરાન ચલાવવાનું છે, એ એમને પણ ખબર છે. સરકારને બસ અમારી એટલી જ વિનંતી છે કે જ્યાં સાચું થતું હોય ત્યાં સાચું કરો અને જ્યાં ખરેખર ખોટું છે ત્યાં ખોટું તમે ચલાવો, એમાં અમે પણ તમારી સાથે છીએ. પરંતુ આવી જ રીતે કે જ્યાં ખોટા દબાણો છે ત્યાં તમે બુલડોઝર નથી ચલાવતા, પણ જે સાચા ક્ષેત્રમાં અંદર જગ્યા છે અને એ ઘર તમે પાડી નાખો છો, એ કેટલું યોગ્ય?